P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ 470, કુલ બોટલ નંગ 16,020, કિંમત ₹32,42,918 તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹40,57,918 ની મત્તાના મુદ્દામાલ સાથે બે ઇસમોને રંગે હાથ ઝડપી પાડતી સુરત શહેર પીસીબી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ શહેર વિસ્તારમાં દારૂ અથવા જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા માટે કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર R.S. સુવેરા સાહેબ પીસીબી સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા કામગીરી કરવામાં આવેલ છે। ગઈકાલ તારીખ 11/3/2025 ના રોજ પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી હકીકત મળેલ કે એક ભૂરા કલરનો ટાટા કંપનીનો ઇન્ટ્રા પિકઅપ 4 વ્હીલ ટેમ્પો નંબર GJ15AX0849 માં ઇંગ્લિશ દારૂનો માતાબાર જથ્થો ભરેલ છે, જે ટેમ્પો થોડીવારમાં સચિન હજીરા હાઈવે ખજોદ 4 રસ્તા પાસેથી પસાર થનાર છે, તેમજ તેઓએ અન્ય દારૂનો જથ્થો સચિન હોજીવાલા કમ્પાઉન્ડ ખાતે ભાડે રાખેલ કોઈ ગોડાઉનમાં સંતાડી રાખેલ છે, જે બાતમી હકીકત આધારે આરોપી રાજુરામ લાલલાલ બિશ્નોઈને ડ્રીમ સિટી ખજોદ 4 રસ્તા રોડ ઉપર જાહેરમાંથી ટાટા કંપનીનો ઇન્ટ્રા પિકઅપ 4 વ્હીલ ટેમ્પો નંબર GJ15AX0849 માં પીવીસી રોલ સ્ક્રેપના પુઠ્ઠા નંગ 16 ની આડમાં સંતાડી રાખેલ ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ કંપનીની વિસ્કી બિયરની બાટલી, બિયરની પેટીઓ નંગ 85, જેમાં બાટલી બિયર ટીન નંગ 1,692, કિંમત ₹5,79,432 ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ, તેમજ બંને આરોપીઓની પૂછપરછ કરતા અન્ય દારૂનો જથ્થો તેઓએ સચિન વાંજ હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ રોડ નંબર 10 પ્લોટ નંબર D13 ના ગોડાઉનમાં સંતાડી રાખેલ હોવાની હકીકત જણાવતા ગોડાઉન ખાતે રેડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વિસ્કી, વોડકા, બિયરની બાટલી, બિયરની પેટીઓ નંગ 385, જેમાં બાટલી બિયર ટીન નંગ 14,568, કિંમત ₹26,63,486 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે, જેથી ટેમ્પામાંથી તથા ગોડાઉનમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ વિસ્કી, વોડકા, બિયરની પેટીઓ નંગ 470, જેમાં બાટલી બિયર ટીન નંગ 16,020, કિંમત ₹32,42,918 તથા ટેમ્પો કિંમત ₹8 લાખ તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹40,57,918 ની મત્તાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ, તેમજ દારૂ જથ્થો ભરી આપનાર અઝરુદ્દીન નઝુદ્દીન અને દારૂનો જથ્થો મોકલનાર સલીમ મંડલ અને મનોજ ઉર્ફે મન્યો ને વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।